માપી મારો ખેતલા માડા સાંભળજે પણ મોંગે જે જાય કદી મારા જોગિયાની ના કર ભાગલાની મારી ખોડિયાલ દેવના આગેવાન બેઠો હે બોલો મોંગે થઈ જા મારા જોગિયાની ના કર ભાગલાની મારી ખોડિયાલ દેવના આગેવાન ખેતલા બેઠો સુગરી ખેતલા બાળા વગતે ખેતર વચાડે બાપા ઓલી ખીજડી આઈ ગની ડાડું હતી મારા વીરાન લઈ ખેતલા ડાહવડી અરે રે ઓલી ડાડે ડાડે બંધાયવા મારા વીર ખેતલા તારા નામના પિંગલા મારી મોબડીએ રાખ દે મારી તારા નામ ની લાજુ રાખ દે તારા નામ ની મારી લાજુ લાજુ પણ મારા જોગેડી ના કર ભાગલે ભગવા ભેટનો જનો ધણી કહેવાય મારા કૌશિક ગયા કદાસન મારા જોગેડીના કર ભાગે મારી ખોડિયાનો વાવટો ઝડકો હોય ને અને મારા દીકરા ધુમિયાની મારી પાસે કદાસન મને ખોડિયાને એકવાર ટપોરો કરી જા એ ભાઈગાનો જો ભેરો નો મરી જાવ તેથી તો જોગેડીના કર ભાગલે મારી ખોડિયાનો ભાગલે મારી ખોડિયાનો મારી તન કોણ માને કોણ
ભાગલાની ખોડિયાલ આય મદારો હોય નહીં આય મદારો હોય નહીં આ બચ્ચા તમોરો ભરાય નહીં જોગણી નો હોય ભાગ લે દે તારા વેલા ચડે નહીં એ રમેશે મારી રમેશે એ ફૂલ જોગણી રે માંડવામાં રમેશે હાલો રમવાય આવે જોગણી રમવાય આવે
નાગણી મન મેલડી મેલડી મારી રાજા માને પરજા માને મારી હિન્દુ માને મારી મેલડી તન મુસલમાન હિન્દુ માને મારી મેલડી આઈ માને મારી મેલડી તન મારા જોગિયાની ના ભેખનો મારી ધણી આય મારા ભગવા ભેખનો ધણી મારી તારી નાગણી મારી મેલડી કરી જાલડાવો માનાનું મારી દરબાર મારા ભગવા ભેખનો ધણી મારી મેલડી બને બને મારા જીવની જીવાયું મારા ભાઈગાનો મારી મેલડી મારો ભેરું બને મારી મેલડી ભેરું બને એ જેની કોઈ નો સાંભળે દુઃખની વેળા પડે એટલે માં સાંભળી જાય બાપો એનો કોઈ ધણી બની નહીં એનો ધણી મારી સવા વેતની નાગણી એ મારી મેલડી બની જાય એ ક્યાંક નાનાવે ગોખલે બેઠી હોય ક્યાંક સીમાડે બેઠી હોય એ ગામના માથાને બેઠી હોય પણ મારા દીકરા દુઃખ પડે દોયલી વેળા પડે મારી મેલડીને એકવાર નાભીમાંથી કદાચ ટકોરો થઈ જાય મારા દુખિયાની દેવી તને ટકોરો કરાય નહીં કરાય નહીં એ મારા બધેથી હારી જાય ત્યારે ભગવતી પાસે જાય પણ મારા કૌશિક દુનિયાની મારી પાસે મારી મેલડી આવી હોય આન મારી ભગવા ભેખની મેલડી કદાચ ખમા કહી દે અને ખમાની મારી બાજુ ખોટ પડવા દઉં ને જેથી તો મારા ભગવા ભેખનો ધણી મેલડીનો ધણી મેલડી કોણ
મેલડી તન મનાવતા મનાવતા મારા જોગિયાની ના ઓડવા મારી મેલડી વિયા ગયા ભાડુક્યાના જોગ જાળવેથી મનાર માંડ્યા હોય મારા એક ભાડુક્યાના જોગ જાળવેથી કદાચ મનાર માંડ્યા હોય અને મારા કૌશિકિયા કદાચ ભાડુક્યાના જોગ જાળવે કદાચ હું જોગી ધણી થઈને બેઠો હોય મારા દીકરા આંગળી કદાચ લાંબી કરે ને વેઢે સોટી નો જાવ ને કીધું તો ભાડુક્યાના જોગ જાળવે હું જોગી નો હોય બાપ કેવી મારો જોગી આવે કેવો હતી નાગણી માતા મારા વિરાગમ તોરી નાગણી આઈ બોલા પિતા હતા મારા વિરાન તારા શંકર લય હવે દે મારી ધનરવતી નાગણીએ મારા વિરાન બાળા ખેતલા તન જન્મ દીધો પણ ઉતરી જાને એક દી મારી ખીજડા વાળી ખોડિયાલ ના લઈ આવી વાત આઈ મારા ધરતીના ભાળજનું બી ખેતલા
તલવટ નો પીડો ઘોડા મારે ખીચડી રાતા હાથે રે તલવટ નો પીડો મેવાડી ના રાજા હાલું તો મને હાલવાનું રે મેવાડી ના રાજા મારો ખેતલ બાડો રાજા મારો ખેતલ બાડો રાજા મારી ક્યાં ગઈ એક દે મારા કમઠિયા ના દાડે રે બેઠી રે આઈ મારી ખીજડા વારી મને ખોડિયાલ મારી ખોડિયાલ ખોડિયાલ મારા કમઠિયાના ઝાડે વે બેઠી મારી ખીજડા વાળી ખોડિયાલે તને ટપોરો કરાઈ ની નો ધણી મારો મામો રે આઈ મારા ધવલા ગાડા નો ધણી મારા મામા તને બોલાવો એક દી આહુડે આવેલું મારું ગાંડું ધરમ મારા ધવલા ગાંડાનું મારો મામો રે મારા દીકરા દુનિયાની મારી બા મારા કબડિયાના દાડવે મંદી બાબા એ કદાચ આહુડું પાડ્યું હોય અને મારા કમડિયાના દાડવે મારા ધમલા તનો બાવળો મારા મામાએ ડાયલું હોય અને મારા આહુડાની લાદુ જદી જાવ દઉં ને એ કરી તો મારા પતિ વેગના ઝાડે મારા કમડિયાનો ઘડી મામો નો કમઠિયાના ઝાડવે બેઠો મારો મામો તને બોલાવો જગતમાં એક દી તારે બોલી બીજા બોલવાના વધાર હોય નહીં જોઈએ મારા કમઠિયાના ધણી એક દી મારા ધવલાને ભૂલો પડવા દેતો નહીં મારા મામા રે જોઈએ મારા કમઠિયાના ઝાડે બેઠા મારા
મારા મામા રે પણ દુનિયાની મારી બા કબડિયા જાણે મારા નામનો નેજો ફરકો હોય અને મારા દીકરા કદાચ ડબોરો કરે અને હાઈ કે કદાચ જો મોજરી પહેરવા બોરો દે દે તો મારા ધવલા ગાનાનો મહામોનો મારા ધવલાના હાથની મારા મામા તન કાયદા મજરી ભરાઈ નહીં લ્યો ભાઈ રામ સભામાં બેઠા ભુવા પંચો દીકરી કુંવર છે મેહુલ ભુવા હું ધવલા ગાનાનો મામો ખૂબ રામ બોલું બરોબર મારા ભગવાનને લઈને ધૂણતો હોઈશું બરોબર કૌશિક ભુવા એમાં મારા 25 હિતાવી બનતા છે બરોબર મારા 19 બનતા છે કેટલા ગુરુવાર બાકી છે ફટાફટ ભરી જા નગર બેન જો અત્યારે બરોબર ટાઈમે બંધ થયો કે ન થયો કેટલા બાકી છે સીઝન ધંધો પછી કરજે પેલા ફટાફટ ભરી જા તને ખબર જ છે કે ત્રીજી વાર કહું છું હું તને હું કહું છું ટાઈમે બધું થયું ને આ ટાઈમે ન કરવું હોય તો ફટાફટ ભરી જાય જેથી કોઈ હમું નહોતું જોયું જેથી મેં જોયું ફટાફટ ભરી જાય વગાડો રાવણ દેવ દાડવા મારા મામા વાલા લાગ્યા તને મારા એક દી પછી વિધાના પર જોગ બેહણા મારા ધવલા ગાના ને મારા મામા દુનિયાની મારી બામાના કબડિયાનો ધણી આવ્યો હોય એ મારા ધવલા ગાનાનો મામો આવ્યો હોય અને મારા દીકરા દુનિયાની મારી બા કદાચ મારા ધવલા ગાનાનો મામો કદાચ માનવાની મારી બા ખમા ગઈ જાય આમ કદાચ જો ખમાની મારી બા ખોટ લેવા દઉં ને જદી તો મારા કબડિયાના જારે મારા ધવલા ગાનાનો મામો નો હોય તારો મામો નો હોય દુનિયાની માલિક અમારા નામનો કદાચ નેજો ફરકો હોય માનો મારા ધવલા કદાચ કોઈ કાળા માથાનો માનવી એ કોઈ કાળા માથાનો માનવી કદાચ મારા કબડિયાના ઝાડવા માથે બુરી નજર કરે અને જગતમાં તો મરી કે મારી નો નાખો ને એ જગતો મારા ધવલા ગાનાનો મારો કબડિયાનો ધણી મામો નો કબડિયાનો ધણી મામો
કદાચ મારા ધવલા ગાંડાનો મામો બેઠો હોય અને મારા મંજી બાપાએ કદાચ બે આહુણા પાડ્યા હોય ને પણ મારા ધવલા આવો નવો વિશ્વાસ રાખીને મારા કમઠિયાના જાળવે દુખી આવે ને બાપ એ રોતા રોતા આવે ને મારા કમઠિયાના પાથરમાં જો સહાના નો રાખો ને એથી તો મારા ધવલા ગાડાનો કમઠિયાનો મહામોનો કમઠિયાનો મહામોનો એક દી મારા વીરનાની વેલી મારો મામો મહેમાન બન્યો હોય આઈ જોજો એક દી આ તારી ભઈની સભામાં તારું માય તમ સાવા દેતો નહીં મારા ધવલા ગાંડાના મારા કમોઢિયાના હણી મામા બેહારવાનો કોને પૂછવા બેહારવાનો અરે ના રે બાપા એવો લોટમાં પાણી કરવું એવો સુઈ ને પાછું જોતા અરે જોતા એવું કેવું બનાવો જો મારી દોઢ બને બુવાજી બરોબર 18 ની 6 7 ની બને 6 8 ની બનાવો ક્યાં ગયા બુવા હશે બુવા રાવળદેવ 8 મહિને વાત તો ગઈ ને કોને કલમ એટલે જ બોલાયા ને કેમ ના મેં બોલાયા ભુવન બોલાયા ને એવું તો કઉ છું ને એ વાત તો ગઈ મેં એવું કીધું ભુવન બોલાયો ગાડું જોડવું હોય તો આગળ શું જોઈ બળદિયા વિના ગાડું હકાલી તો માણા હકાલે પણ થાકી જાય 2 કિલોમીટર હાલે પછી કેપેસિટી વાળો હોય તો 5 કિલોમીટર હાકે કેમ આવું બોલું છું ભુવન હા બાપા બધી માતામાં જોર જ હોય કેમ રવરદેવ આવું બોલું છું હા મામા કેમ ભુવા 13 બેની મારી 15 બેની કેમ આવું બોલું છું ભુવન તમારી આ સુંદરી ભવાની જ એક વેમ દેવ આવે માથે આમાં હવે મારો વધાવો બને હું સવારે પ્યાલો પીવું તો સારું નથી ભરતો હું ધવલા ગાંડાનો મામો બોલું છું બરોબર બોલતો હોય સુંદરી ભવાન ને પૂછીને તો 6 બનીને મારા માથે 9 બને કેમ આવું બોલું છું હા મામા તઈને જ જોઈ છે 5 બનાવી હું વાહ વિના માનવા વાળો દેવ નથી વાહ હોય તો જ માનું છું ધવલો મારો દુનિયામાં રખડે દુનિયા ખાલી મને ધવલા ગાંડાના મામાને જ ઓળખે છે મારા વાહન નથી ઓળખતી અજય એ તો ધડી પેઢી મેદાનમાં ખેલે એના બાપને એવું કોઈ બોલતો હોય ને કાઠિયાવાડમાં તો હું એક જ ભૂવો છું બરોબર બોલું છું ને ભુવાજી રાવળદેવ હા હું બેવું પછી ધડી પેઢી મેદાનમાં ખેલે એના બાપની જ હોય હા વાસઠિયાઓને ધામે બેસી જવાનું પાડી નો દઉં તો ધવલા ગાંડાનો મામો હું
વાહ વિના હું ન્યાયનું દેવું છું. વાહ હોય તો જ હું માનું છું, નકર હું માનતો નથી. હું પેલા બોલો બધે માતામાં કાનામાં જોર હોય. વાહ તો આજે જોઈને કાલે જોઈ. તમારે રાજાકરણ ની વાહો કોને રહો ભુવાજી? હમણાં અમે તો મહેમાન છે, ભાગી જઈશું. કોઈ નહીં ઉભો રહી જાય. પરેશભાઈ બરોબર બોલું છું ને? તમે બધા મહેમાન જ છો. હમણાં બધાનો ટાઈમ થઈ જાય એટલે ધોની ધોની ભાગી જઈશો. કમાનમાં ભુવા તમે રાવણદેવ બે વધશો. વાહો કોણ દેશે? કણના તમે છો? કોણ છે? હું થોડો એમને પૂછું છું. લોકેશન વાળો સેટિંગ વાળો થોડો છું. હવે કરનોય નથી. કોણ દેશે વાહ? કોણ દેશે ભુવા? સુંદરી ભવાની તમારી હોનાના તાજવાની. હું એનું કઈ બોલતો નથી. હું પેલા બોલ્યો બધી કાંડા માતાના કાંડામાં જોર હોય. મને સારું બોલતા મીઠું બોલતા આવડતું જ નથી. મારું સાંભળવું હોય તો કરવું સાંભળવાનું, પણ એમાં મજા હોય. કોણ દેશે ભુવા? આ તો ગરજક છે. વાસઠિયાનો સમય છે અત્યારે. કેમ ભુવા આવું બોલું છું? મારું તમને 5-10 જણાને ખબર છે. ઘોર કરજક છે રાવણદેવ, અને વાસઠિયાનો જમાનો છે. રસ્તો કરજો જો સુંદરી ભવાની વેણ આવે તો. તમારે કરવો હોય તો. નગર તો 10 મિનિટનું મારું કામ છે. હમણાં ધોઈનો ને ભાગ્યો. પત્તરગીરી મોકલી. અરે ના રે ના, વેણ બનાવે. અરે બાપા એમ બોલતો હોય છે તો બનાવશે. ધીમે બોલો મને સંભળાય. પાછું એની સાઈડ નહીં બોલું. બીડી બાબુ પાછો બધો એમ પૂછો એવું તો બોલો. રસ્તો કરતો જાવ, મારી વાત મંજૂર છે એવું પૂછો એને. હા બાપા તો હવે દેખો. તમે રહેવાના ભાગી જવાના? બંદૂક તો પડવી જોઈશે ને. આપણા માટે હોના બાર છે જ નહીં. ના રે ના, કંકારા માતાના માનવી છો. 12,000 લેવા વાંધો ન હોય, 12 લાખ લેવા વાંધો ન હોય, 12 કરોડ લેવા ન વાંધો. 12 નું વેણ આવે પાછો વાંધો આવે. હા 13 નો વધાવો આમાં આવે તો ઈ કે 13 માં ન પડે ફેર ને. ઓમ 13 નો આંકડો લેવો આમ તમને વાંધો. બરોબર વધાવો બને. તમારે રમાપીરનો છાયો રાખજો. હું ધવલા ગાંડાનો મામો કહું છું. કેમ 5 બનાવ્યા? 7 બનાવ્યા. મારી વાત માનવી ન હોય. ભુવાજી સવારે લોકો પ્યાળો પીવો, સમય બને આ વાત પાછી ઊભી ના રહે તો હું ધવલા ગાંડાનો મામો નહીં. તમારે વખો નથી ચાલતો. વખો નથી ચાલતો.
સીધી લીટી વાળાને જ વખો હાલતું હોય, આડી લીટી વાળાને ક્યાં હાલે જ છે? શું તારા મારા જેવા ભુવન વખોડ નો આવે, કારણ કે તમે બધા ત્યાર છો. કૌશિક ભુવન પાણી આવવાનું હોય પેલા બહાર બાંધી લીધી હોય, અને આ બિચારા જ વેમમાં રહી જાય ને. અરે એની તો વાત જ ન પૂછો. તઈ જ છે ને વાત બનાવ્યો તો એક જ છે. માનવામાં જોયું નતું તમે? બધા ચીફ ગેસ્ટ નહોતા? અરે એની વાત જ ન પૂછો. એ છે કે ભેગા થયા તો બીજી કઈ વાત જ ન હોય. હવે 5-6 જણાને સમજાય, બીજા કોઈ જ ન સમજાય. એવું જ કામ હોય બધા. જોવો પછી ખબર પડે. ઓહો હાથ બને ન બને? હા